કમોસમી વરસાદ પછી ગુજરાતના મુખ્યમંત્રી કોડીનાર ખાતે લોકોની સીધી મુલાકાત લીધી। ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કોડીનાર તાલુકાના કેટલાક દિવસોમાં પડેલી કમોસમી વરસાદને સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાવી ખેતરોમાં પાણી ભરાઈ જતા અને ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાન પહોંચતા આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે કોડીનાર પહોંચ્યા અને સ્થિતિનું સ્વયં નિરીક્ષણ કરવામાં આવ્યું। કોડીનાર તાલુકાના કડવાસણ ગામે મુખ્યમંત્રીએ વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી। તેમણે સ્થાનિક ખેડૂતો, માછીમારો અને ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી અને તેમના પ્રશ્નો સાંભળ્યા। રાજ્ય સરકાર દરેક પરિવારમાં છે તાત્કાલિક સહાય પહોંચાડવા માટે ટીમોને સૂચના અપાઈ છે। મુખ્યમંત્રી તંત્રને તાત્કાલિક રાહત અને પુનઃવસન કામગીરી ઝડપથી રીતે હાથ ધરવામાં આદેશો આપ્યા છે। સાથે સાથે વરસાદથી ખેડૂતોને નુકસાન થયેલ પાકનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને એક દિવસ પહેલા શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર માહિતી શેર કરી હતી અને ધરતીપુત્રો અને ખેડૂતો માટે રાહત પેકેજની પણ જાહેરાત કરેલી હતી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવી નવીનતમ સમાચાર માટે બેલ આઇકોન દબાવો। થેન્ક યુ।